પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં 18% ઊંચું એટલે કે ₹55 કરોડમાં આપવામાં આવ્યું છે, જેને લઈને શહેરમાં ચર્ચા જાગી છે। પોરબંદર શહેરના મુખ્ય માર્ગો પર 900 જેટલા પોલ ઊભા કરી સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ તેમજ સોસાયટી અને ગલીમાં 15,000 જેટલી સ્ટ્રીટ લાઇટ નાખવાનું ટેન્ડર કરવામાં આવ્યું હતું। આ ટેન્ડર પ્રક્રિયા દરમિયાન 18% ઊંચું રકમમાં ટેન્ડર આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। હાલ આ ટેન્ડર ₹55 કરોડમાં આપવામાં આવ્યું છે, ત્યારે આ બાબતે ડેપ્યુટી કમિશનર દ્વારા જણાવ્યું હતું કે સ્ટ્રીટ લાઇટના મટીરિયલ્સના ભાવ વધતા તેમજ અમુક આઇટલ વધતા જ ટેન્ડર અપ કરવામાં આવ્યું છે। સાહેબ, પોરબંદર શહેરની અંદર સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ યોજનાનું ગઈકાલે જ સીએમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાહેબ, શું આખો પ્રોજેક્ટ છે ને એનાથી સાહેબ કઈ રીતે બેનિફિટ રહેશે સિટીઝનોને? પોરબંદર મહાનગરપાલિકાના મુખ્ય રસ્તાઓમાં ખાસો સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ લગાવવાનો પ્રોજેક્ટ છે। તમામ મુખ્ય રસ્તા એમાં એનજી રોડ છે, એસસીપી રોડ છે, મુખ્યરા 3 મેલવાળો રસ્તો છે કે પછી ગરમી ખામી કરવાનો રસ્તો છે, તમામ મુખ્ય રસ્તા પર સ્માર્ટ લાઇટો લાગશે। ઉપરાંત આમાં જે સર્જ આવે છે, જે પીજીવીસીએલની લાઇન છે એના કારણે જે સ્ટ્રીટ લાઇટનું નુકસાન થતું હોય છે એમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન થતું હોય છે, એના માટેના 100થી વધુ જે સેક્શન પિલર છે, જે પેનલો છે સ્ટ્રીટ લાઇટની એ પણ આપણે બદલવાની છે। ઉપરાંત સીસીટીવી સમગ્ર વિસ્તારમાં જુદા જુદા વિસ્તાર છે આપણે લગાવવાની છે। એમાં આપણે પોલીસની સાથે સંકલન પણ કરીશું। એમાં વિડીયો એનાલિટિક્સ પણ આ જે પ્રોજેક્ટ છે એનો ભાગ છે। એટલે વિવિધ પ્રકારના જે વિડીયો એનાલિટિક્સ છે, જેમ કે કોઈ જગ્યાએ કચરો કોઈ ફેંકતો હોય જાહેરમાં, અથવા તો પછી કોઈ થૂકવાનું કામગીરી કરતા હોય, તો પછી જે પોલીસને જે ક્રાઇમ ડિટેક્શનમાં એમાં જે તમામ પ્રકારના વિડીયો એનાલિટિક્સ આમાં ઇનપુટ કરેલા છે, એટલે તેનો પણ શહેરને લાભ મળશે। આ વિવિધ જગ્યાએ જેમ કે કમલાબાદ છે, સુદામા ચોક છે, ત્યાં કેમેરા ચોપાટી પર પણ લગાવવામાં આવનાર છે। ઉપરાંત આ સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ છે એનાથી જે અત્યારે જે વીજ વપરાશ છે જે અમારો થાય છે એમાં પણ અમને એનાલિસિસ કરવામાં સરળતા રહે। એના કારણે વીજ ચોરી છે જે કોર્પોરેશનના કોડમાંથી થતી અથવા તો અન્ય રીતે જે એનર્જી સેવિંગ છે, લાઇટ ડીમ કરીને એ પણ કરી શકાશે અને પબ્લિક મની છે સેવિંગ થશે। અમારું જે મૂળ જે એનાલિસિસ હતું એમાં સ્માર્ટ લાઇટો અને વિડીયો એનાલિટિક્સ અને તમામ સીસીટીવી તમામનો સમાવેશ કર્યો, પણ તાજેતરમાં જે કોપરના એના ભાવ પણ કોપર છે આમાં મોટા પ્રમાણમાં વાપરવામાં આવે છે। ઉપરાંત જે વિડીયો એનાલિટિક્સ છે એમાં અમુક કોમ્પોનન્ટ છે એ વધારાના અમે આમાં વાપરવાના છે, કંપની તરફથી અમે વધારાના પ્રોવાઈડ કરવાના છે। એના કારણે બજેટમાં થોડો વધારો થયો છે અને જે શહેરના લોકો છે એમને વધુ સુવિધા મળે એના કારણે આગળ પછી વાપરવાના છે। સ્માર્ટ જે સ્ટ્રીટ લાઇટ છે એ સાદી સ્ટ્રીટ લાઇટ કેટલો અલગ છે, તો શું હશે એવી એમ વિશેષતા? ટોટલ અત્યારે કોસ્ટ છે એ લગભગ 55 કરોડ જેટલી થાય છે। એમાં 5 વર્ષનું ઓપરેશન મેન્ટેનન્સ એજન્સીના સ્કોપમાં છે, એટલે અત્યારે પ્રોજેક્ટની મૂળ સમયમર્યાદા 2 વર્ષ છે। 1 વર્ષ એમાં સ્માર્ટ માટેનું છે અને બીજું 1 વર્ષ છે એ જે સાદી લાઇટો છે સ્માર્ટ સિટી એના બદલવા માટે છે, અને ત્યારબાદ બીજા 5 વર્ષ એમાં એમને આ સમગ્ર જે વ્યવસ્થા છે એના સંચાલન માટેનું છે, એટલે કુલ 7 વર્ષ આમ થાય છે, 2 વત્તા 5 એમ કરીને એના માટેનું કુલ બજેટ 55 કરોડ જેટલું થાય છે। ઉપરાંત સ્માર્ટ લાઇટો છે એ તમામ મુખ્ય રસ્તા પર છે અને ઇન્ડિવિજ્યુઅલ લાઇટ છે એ ધારો કે કોઈ લાઇટ ફ્લિકરિંગ કરતી હોય અથવા તો બંધ થઈ ગઈ અથવા તો કોઈ બીજો પ્રકારનો એમાં ઇસ્યુ થયો હોય તો તે અહીંયા ડેશબોર્ડ છે એ તેના પર જોઈ શકાશે અને કંટ્રોલ અને તેનું વધુ સારી રીતે એનું સંચાલન થઈ શકશે। જે સાદી લાઇટો છે એમાં આ પ્રકારની ફેસિલિટી નથી। જે પેટા રસ્તા છે અથવા ગલીઓ છે એમાં સાદી લાઇટો અત્યારે નક્કી કરે છે કોર્પોરેશન, પરંતુ એમાં જે પેનલ્સ છે એ તમામ સ્માર્ટ પેનલ્સ છે, તો એનું ટાઈમિંગ જે આપણે વારંવાર સમસ્યાઓ અનુભવી છે કે શિયાળા દરમિયાન એનો ટાઈમ ફેરફાર કરવાનો છે, એ સ્માર્ટ પેનલથી અહીંયાથી રિમોટલી અમે તેનો ફેરફાર કરી શકીશું। તો આ ટેન્ડરમાં શહેરના માર્ગો પર આધુનિક 200 જેટલી સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ કરવામાં આવશે, ત્યારે ટેન્ડરમાં 18% અપ થતાં શહેરમાં અનેક ચર્ચાઓ જાગી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।